જપ્ત કરવામાં આવે ત્યારે, એટલે યાદ રાખજો શેર જપ્તી અંગેની આમ નોંધ, શેર જપ્તી અંગેની આમ નોંધ. છે શેર જપ્તી અંગેની આમ નોંધ. નંબર 1 ખાલી જગ્યા શેર જપ્ત કરવામાં આવે, શેર જપ્ત કરવામાં આવે ત્યારે. અગાઉ આપણે દાખલાની અંદર જોયું હતું કે અમુક શેર હોલ્ડરો કંપનીને શેર મંજૂરીની રકમ, પ્રથમ હપ્તાની રકમ, આખરી હપ્તાની રકમ આપી શકતા નથી. કંપની તેની જવાબી કાર્યવાહી સ્વરૂપે જે શેર હોલ્ડરના પૈસા બાકી છે એ લોકોને નોટિસ આપી અમુક સમય મર્યાદામાં, નક્કી કરેલ સમય મર્યાદામાં રકમ ભરવાનું જણાવે. જો એ રકમ ન ભરે, સમય બીજી વખત આપ્યો, લાઈફ લાઈન આપી નેવો નહીં ભરાય તો કંપની શું કરશે? એ શેર જપ્ત કરે. શેર જપ્ત કરે એટલે કોઈ શેર હોલ્ડરના ઘરે લેવા નહીં આવે. એક શેર હોલ્ડરના શેર શું કરશે? શેર હોલ્ડર શેર રજિસ્ટરમાંથી શું કરી દેશે? રદ થઈ જશે. તો આ જે શેર જપ્ત કરવામાં આવે ત્યારે તમારે ચેક કરવાનું કે પૂર્ણ ભરપાઈ શેર કે અપૂર્ણ ભરપાઈ શેર છે તે નક્કી કરવાનું. પૂર્ણ ભરપાઈ કે અપૂર્ણ ભરપાઈ શેર. યાદ રાખજો આ જે શબ્દો છે એકચ્યુઅલી અત્યારે નથી, આગળ જતા આવશે. જે શેર પર પૂરેપૂરી રકમ મંગાવેલી છે, જે શેર પર પૂરેપૂરી રકમ મંગાવેલી છે, બધી જ રકમ મંગાવેલી હોય તો પૂર્ણ ભરપાઈ શેર. જે શેર પર હજુ રકમ મંગાવવાની બાકી છે એ કઈ કહેવાશે? અપૂર્ણ ભરપાઈ. દાખલા તરીકે જો પૂર્ણ ભરપાઈ માટે શેર અરજી, શેર મંજૂરી, પ્રથમ હપ્તો ને આખરી હપ્તો, આ બધી જ રકમ મંગાવી જો સર એમ બ્રેકેટ મારતા. હવે અહીંયા દાખલા તરીકે કોઈ શેર હોલ્ડરની મંજૂરીની રકમ બાકી, પ્રથમ હપ્તાની બાકી ને આખરી હપ્તાની રકમ બાકી, આ બધા ત્રણ રકમ બાકી. તો એ આખરી હપ્તા પછી શેર જપ્ત થઈ હજુ. અરે આ એરો છે ને, શેર જપ્તીનો એરો છે. સર કહેતા હતા ડાયવર્ઝન આવશે, સાચું છે, એરો મારજો એમ કીધેલું. તો વિચાર કરજો કે તમારી પાસે આખરી હપ્તા પછી એટલે પૂરેપૂરી રકમ મંગાવી, પૂરેપૂરી પછી શેર જપ્ત થયો, એક કહેવાશે પૂર્ણ ભરપાઈ. હવે અપૂર્ણ ભરપાઈ કઈ તો શું કહેવાશે? શેર અરજી તો કોઈ દિવસ બાકી આવે જ નહીં. શેર મંજૂરી, દાખલા તરીકે એ મંજૂરી પછી શેર લઈ લીધો, મંજૂરીની રકમ નહીં ભરી, નોટિસ આપી, તરત જ શેર લઈ લીધો, તો એ કહેવાશે અપૂર્ણ. કદાચ કોઈ એવું બી થઈ શકે કે પ્રથમ હપ્તો મંગાવ્યા પછી શેર જપ્ત કરી લીધો, તો બી કહેવાય અપૂર્ણ ભરપાઈ. પણ જો એમ કે આખરી હપ્તા પછી, આખરી હપ્તા પછી કે પાછું થઈ ગયું, એટલે મારી પાસે આખરી હપ્તા પછી શેર જપ્ત કરવામાં આવે. તો ધ્યાન આપજો એની અંદર એ દાર્શનિક કિંમતે, દાર્શનિક કિંમતે બહાર પાડેલ શેર, બહાર પાડેલ શેર જપ્ત કરવામાં આવે, જપ્ત કરવામાં આવે ત્યારે દાર્શનિક કિંમતે બહાર પાડેલ શેર જપ્ત કરવામાં આવે. તમારી પાસે શેર બહાર પાડે તો શેર મૂડી વધે, શેર જપ્ત કરે તો શેર મૂડી ઘટે. નિયમ શું? મૂડી વધે તો જમા ને મૂડી ઘટે તો ઉધાર. કયો નિયમ? મૂડી વધે તો જમા ને મૂડી ઘટે તો ઉધાર. શેર જપ્ત કર્યા એટલે શેર મૂડી ઘટે. આપણી પાસે અત્યારે આપણે શબ્દ લખી દે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. પેલા પાસે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કાઉન્સમાં જપ્ત કરેલ શેરની સંખ્યા, જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ મંગાવેલ રકમ, તે બાકી શેર મંજૂરીની રકમ, બાકી શેર હપ્તા ખાતે, બાકી શેર હપ્તા ખાતે. એની જગ્યાએ આપણે શબ્દ બદલીએ, બાકી શેર મંજૂરી કે હપ્તા ખાતે. મંજૂરી શબ્દ વધારે કમ્ફર્ટેબલ હશે. બાકી શેર મંજૂરી કે હપ્તા ખાતે.
બ્રેકેટમાં બાકી મંજૂરીની રકમ, યાદ રાખજો, જપ્ત કરેલ શેર ઉપર, જપ્ત કરેલ શેર પર બાકી મંજૂરીની રકમ, બાકી મંજૂરીની રકમ, મંજૂરીની રકમ તે બાકી શેર, બાકી શેર પ્રથમ હપ્તા ખાતે, હપ્તા ખાતે બ્રેકેટમાં જપ્ત કરેલ શેર ઉપર, શેર પર બાકી પ્રથમ હપ્તાની રકમ, પ્રથમ હપ્તાની રકમ તે બાકી શેર, બાકી શેર આખરી હપ્તા ખાતે, બાકી શેર આખરી હપ્તા ખાતે બ્રેકેટમાં જપ્ત કરેલ શેર ઉપર બાકી, બાકી આખરી હપ્તાની રકમ, બાકી આખરી હપ્તાની રકમ ધ્યાન આપજો. હવે તમારી પાસે જે હશે તે જો, મારી પાસે ઇક્વિટી શેર મૂડી ઉધાર, અહીંયા તમારી પાસે જે હશે તો જમા 1 2 ને 3, યાદ રાખજો. ચોથી જે રકમ આવવાની તે શેર જપ્તી ખાતે, તે શેર જપ્તી ખાતે, શેર જપ્તી ખાતે, શેર જપ્તી રકમ ક્વેશ્ચન માર્કમાં શોધવાની. ક્લિયર? શેર જપ્તી રકમ શું કરવાનું? ક્વેશ્ચન માર્કમાં શોધવાની. હવે તમારી પાસે અહીંયા તાળો લખવાનો, ખાસ યાદ રાખજો, તાળો. એટલે અહીંયા રકમ તમે ક્વેશ્ચન માર્કમાં શોધી પછી ટેલી કરવાનું કે જપ્ત કરેલ શેર, જપ્ત કરેલ શેર ગુણ્યા જપ્ત કરેલ શેર પર, જપ્ત કરેલ શેર પર શેર દીઠ મળેલ રકમ, શેર દીઠ મળેલ રકમ એક શેર પર કેટલું, તમારી પાસે દાખલા બેઠા જવાબ બેસી જશે. ક્લિયર? બી, બી દાર્શનિક કિંમતે 12 પાડેલ શેર જપ્ત કર્યું. બીજી કઈ કિંમત આપણે જો જામીનગીરી, જામીનગીરી પ્રીમિયમ, પ્રીમિયમ બહાર પાડેલ, બહાર પાડેલ શેર જપ્ત કરવામાં આવે, જપ્ત કરવામાં આવે ત્યારે, ત્યારે ત્યારે જામીનગીરી પ્રીમિયમ, જામીનગીરી પ્રીમિયમ બહાર પાડેલ શેર જપ્ત કરવામાં આવે ત્યારે. પહેલો કયો મુદ્દો જોયો હતો? દાર્શનિક કિંમતે બહાર પાડેલ શેર જપ્ત કરવામાં આવે. બરાબર? એટલે યાદ રાખજો, ટાઇટલ તમે એ જ રહેશે કે ખાલી જગ્યા શેર જપ્ત કર્યા, એટલે 500 શેર જપ્ત કર્યા, 1000 શેર જપ્ત કર્યા, 1500 શેર જપ્ત કર્યા, દાખલામાં આપશે તમને. પછી પૂર્ણ ભરપાઈ કે અપૂર્ણ ભરપાઈ મુદ્દો આપણે એડ કરવો છે. એના કારણ છે પૂર્ણ ભરપાઈ શેર જો જપ્ત થશે ને તો ડાયરેક્ટ અહીંયા શેર દીઠ મંગાવેલ રકમ શોધવાની જ નહીં, ડાયરેક્ટ દાર્શનિક કિંમત જ મૂકી દેવાની. અપૂર્ણ ભરપાઈ હશે તો દાર્શનિક કિંમત કરતા ઓછા, અપૂર્ણ, પૂર્ણ એટલે દાર્શનિક કિંમત, પૂરેપૂરી કિંમત, અપૂર્ણ એટલે દાર્શનિક કિંમત કરતા ઓછા. ચાલો તો હવે વિચારે જામીનગીરી પ્રીમિયમ હોય ત્યારે મારી પાસે બે મુદ્દા થશે, બે મુદ્દા નીકળે. મુદ્દો નંબર 1, જો જામીનગીરી પ્રીમિયમની રકમ, જો જામીનગીરી પ્રીમિયમની રકમ, પ્રીમિયમની રકમ, જામીનગીરી પ્રીમિયમની રકમ કંપનીને મળેલ હોય, કંપનીને મળેલ હોય. બીજી બાજુ એમ પણ કહેવાય જામીનગીરી પ્રીમિયમની રકમ શેર હોલ્ડરે આપેલી હોય. જો જામીનગીરી પ્રીમિયમની રકમ કંપનીને આપેલ હોય તો ઉપરની સેમ આવવાનું, બેઠી જ, કોઈ ચેન્જીસ નથી, ખાલી બ્રેકેટ બદલાશે. જોજો દાખલા તરીકે આપણી પાસે કેવા છે કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કૌંસમાં જપ્ત કરેલ શેર,
જપ્ત કરેલ શેરની સંખ્યા, જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ મંગાવેલ રકમ માઇનસ મંગાવેલ પ્રીમિયમ, શેર દીઠ મંગાવેલ પ્રીમિયમ, મંગાવેલ રકમમાંથી શેર દીઠ મંગાવેલ પ્રીમિયમ માઇનસ કરવા પડે તે બાકી શેર મંજૂરી કે હપ્તા ખાતે કાઉન્સમાં બાકી શેર મંજૂરીની રકમ તે બાકી શેર પ્રથમ હપ્તા ખાતે કાઉન્સમાં બાકી શેર પ્રથમ હપ્તાની રકમ, તે બાકી શેર આખરી હપ્તા ખાતે કાઉન્સમાં બાકી શેર આખરી હપ્તાની રકમ તે શેર જપ્તી ખાતે હવે વિચાર થોડી રકમ જોજો મારી પાસે દાખલા તરીકે શેર મૂડી ઉધાર બાકી શેર મંજૂરી જમા શેર જપ્તી જે કરું તો અહીં ક્વેશ્ચન માર્કમાં આવશે. તાળો મેળવવું પડે, તાળો જપ્ત કરેલ શેર યાદ રાખજો, તાળાની અંદર શું હશે? જપ્ત કરેલ શેર, તાળા જપ્ત કરેલ શેર ગુણ્યા જપ્ત કરેલ શેર પર કંપનીને મળેલ રકમ માઇનસ મળેલ પ્રીમિયમની રકમ, મળેલ રકમમાંથી મળેલ પ્રીમિયમ. જો અહીંયા મંગાવેલ પ્રીમિયમ છે, અહીંયા મળેલ છે, મંગાવ્યું ને આપી દીધું. ક્લિયર? એનો અર્થ કે મંગાવવામાં તો આવશે, એટલે અહીંયા તો ઓલરેડી માઇનસ કરો. અહીંયા ક્યારે માઇનસ કરો? મળેલું હોય તો, મળવાનું બાકી હોય તો નહીં. એટલે મારી પાસે ખાસ યાદ રાખજો. હવે વિચારીએ, જો જામીનગીરી પ્રીમિયમની રકમ કંપનીને મળેલ ન હોય એટલે પ્રીમિયમની રકમ મળવાની બાકી છે ત્યારે આમનો તો સેમ જ. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કાઉન્સમાં જપ્ત કરેલ શેર ગુણ્યા શેર દીઠ મંગાવેલ રકમ માઇનસ શેર દીઠ મંગાવેલ પ્રીમિયમ, તે બાકી શેર મંજૂરી, બાકી શેર પ્રથમ હપ્તો અને બાકી શેર આખરી હપ્તો લખતા. અહીંયા જો પ્રીમિયમની રકમ બાકી હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર કરવું નિયમ છે. કયો? જો જામીનગીરી પ્રીમિયમની રકમ બાકી હોય, આજુ જો પ્રીમિયમની રકમ કંપનીને મળેલ ન હોય, ક્લિયર ને? અહીંયા એવું કીધું છે, જો મળેલી હોય
પ્રીમિયમની રકમ કંપનીને મળેલ હોય, અહીંયા કીધું મળેલ ન હોય, યાદ રાખજો પહેલામાં હું કીધું મળેલ હોય, મળેલ ન હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર કરવું. કયું? જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર કરવું. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કાઉન્સમાં બાકી પ્રીમિયમની રકમથી, બાકી પ્રીમિયમની રકમથી, એટલે જેટલું પ્રીમિયમ બાકી છે તેટલું તે બાકી શેર મંજૂરી ખાતે બ્રેકેટમાં બાકી શેર મંજૂરી કે હપ્તા ખાતે બ્રેકેટમાં બાકી મંજૂરીની રકમ, બાકી મંજૂરીની રકમ તે બાકી શેર પ્રથમ હપ્તા ખાતે બ્રેકેટમાં બાકી હપ્તાની રકમ, બાકી પ્રથમ હપ્તાની રકમ, બાકી પ્રથમ હપ્તાની રકમ તે બાકી શેર આખરી હપ્તા ખાતે, બાકી શેર આખરી હપ્તા ખાતે બ્રેકેટમાં બાકી આખરી હપ્તાની રકમ, બાકી આખરી હપ્તાની રકમ તે શેર જપ્તી ખાતે, એટલે આ જે શેર જપ્તી ખાતું એ અહીંયા સમાવવાનું ક્વેશ્ચન, એનો અર્થ અહીંયાથી રકમ જો ઉધાર. ક્લિયર? હવે શું થશે? જામીનગીરી પ્રીમિયમ પણ ઉધાર. તો જો બે રકમ 1 અને 2 ધ્યાન રાખજો. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર આ એક રકમ, જામીનગીરી પ્રીમિયમ ખાતે આ બે ઉધાર 1 2 3 ને આ 4. ચોથી રકમ ક્વેશ્ચનમાં તાળા મારી પાસે જપ્ત કરેલ શેર ગુણ્યા જપ્ત કરેલ શેર ઉપર કંપનીને મળેલ રકમ, એટલે જો અહીંયા મળેલ પ્રીમિયમ માઇનસ થી, અહીંયા માઇનસ નથી થયું કારણ કે પ્રીમિયમ મળવાનું બાકી છે. માઇનસ ક્યારે થાય? કારણ મળેલું હોય તો. અહીંયા પ્રીમિયમની રકમ શું છે? બાકી પ્રીમિયમ, એટલે કે જો પ્રીમિયમની રકમ બાકી હોય તો બાકી પ્રીમિયમની રકમથી, એટલે જો પ્રીમિયમની રકમ બાકી હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર કરવું. શું કરવું? જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર કરવું. જે આમ નોંધ જે 3 કરી એની સમજૂતી 3 તૈયાર કરવાની જગ્યાએ 1 કેવી રીતે તૈયાર કરે તે વિચાર. પહેલા ખાલી જગ્યા શેર જપ્ત કરવામાં આવે ત્યારે પૂર્ણ ભરપાઈ કે અપૂર્ણ ભરપાઈ. શેર જપ્ત કર્યા ત્યારે પહેલા ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કયો આવશે? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. 3 ની અંદર તમારી પાસે જોવામાં આવશે તો એક જ મુદ્દો કે જપ્ત કરેલ શેરની સંખ્યા, જપ્ત કરેલ શેરની સંખ્યા, જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ મંગાવેલ રકમ, દાર્શનિક કિંમત આવી. જો પ્રીમિયમ હોય તો માઇનસ, શેર દીઠ મંગાવેલ પ્રીમિયમની રકમ, ટૂંકમાં પહેલા તમારે શેર દીઠ મંગાવેલ, જો પ્રીમિયમ હોય તો માઇનસ કરી લખવાનું. ક્લિયર? એનો મુદ્દો આપણી પાસે ટેક્સ ટૂંકમાં જે દાખલો ગણશે તે ઈઝી છે.
પૂર્ણ ભરપાઈ અંદાવું કઈ આવે નહીં, ડાયરેક્ટ દાર્શનિક કિંમત વડે જ ગુણી કરવા. યાદ રાખજો, પૂર્ણ ભરપાઈ એમ કહેશે એટલે આખો બ્રેકેટ નીકળી જશે. એટલે દાખલો જ્યારે પ્રેક્ટિકલ આવશે એટલે વધારે ખબર પડશે. ચાલો, ત્યારબાદ તમારી પાસે પ્રીમિયમનો મુદ્દો છે. તો કયા સંજોગોમાં પ્રીમિયમનું ખાતું ઉધાર થાય? જો પ્રીમિયમની રકમ બાકી હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર કરવું. જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર કરવું. ક્યારે? જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. જો પ્રીમિયમની રકમ બાકી હોય તો બાકી પ્રીમિયમની રકમથી જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર કરવું. કયું કીધું છે કે જો પ્રીમિયમની રકમ બાકી હોય તો બાકી પ્રીમિયમની રકમથી જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર કરવું. એટલે જો પ્રીમિયમ બાકી હોય તો જ. હવે બધું જે બાકી છે તે જમા કરવાનું. જે બાકી છે તે શું કરવાનું? જમા. તો જમામાં શું હશે? જોજો, તે બાકી से मंजूरी के हफ्ता खाते. चलो, ते बाकी से प्रथम हफ्ता खाते. ते बाकी से आखिरी हफ्ता खाते. ते से जप्ती खाते. आज શેર જપ્તી છે તો તમારે સમામાં કોણ ક્વેશ્ચન માર્કમાં. હવે વિચારીએ અહીંયા બાકી શેર મંજૂરીની રકમ કયું છે? બાકી શેર મંજૂરીની રકમ. યાદ રાખજો, બાકી શેર મંજૂરીની બાકી શેર પ્રથમ હપ્તાની રકમ, बाकी से आखिरी हफ्तानी रकम. હવે તમારી પાસે આ રીતે ઉધારને જમા બે ખાના છે. યાદ રાખજો, ઉધારને જમા. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, XYZ આ ઉધાર. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. બાકી શેર મંજૂરી, બાકી શેર પ્રથમ હપ્તો, બાકી શેર આખરી હપ્તો અને શેર જપ્તી ખાતે. આ જે છેલ્લો ટોપિક છે તે ક્વેશ્ચન. હવે આ રકમ તમે શોધી કાઢી પછી તમારે પાછો તાળો મેળવવાનો. તાળો યાદ રાખજો, છેલ્લા મુદ્દાના માટે શું મેળવવાનું? તાળો. તો તાળો કયો આવશે? જપ્ત કરેલ શેરની સંખ્યા. જપ્ત કરેલ શેર ની સંખ્યા. ખાસ લખવાનું જોઈએ તાળો, એના આધારે અગાઉની વધશે. જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા જપ્ત કરેલ શેર પર શેર દીઠ મળેલ રકમ માઇનસ મળેલ પ્રીમિયમ ની રકમ. મળેલ પ્રીમિયમની રકમ ક્યારે? જો હોય તો તેની ગેરંટી નહીં. દાર્શનિક કિંમત હોય તો આ મુદ્દો ઉડી ગયો બેટા, ડિલીટ કરી નાખવાનો પ્રીમિયમ. એટલે આ રીતે તમારી પાસે જે અગાઉની ત્રણ અનનોન છે એની એક કોમન. હવે જો તમારી પાસે એક જ વસ્તુ, આ પ્રીમિયમ ખાતું સાચવવાનું. જો પ્રીમિયમની રકમ બાકી હોય તો બાકી પ્રીમિયમની રકમથી જામીનગીરી પ્રીમિયમ ખાતું ઉધાર કરો. સિમ્પલ. ક્લિયર? આ થિયરી તમારે વિડીયો જોઈને જાતે લખવાની છે. પેલા ઉપરની ત્રણ પર લખવાની ને સારાંશ પણ લખવાનો.